સુરતમાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો હોય તેમ પાંડેસરા વિસ્તારમાં રહેતા વ્યાજખોર માતા પુત્રએ શ્રમજીવી પાસેથી પઠાણ ઉઘરાણી કરી મકાનની ફાઇલ પણ લીધી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે। એક તરફ સુરત પોલીસ વ્યાજખોરો સામે લાલાંખ કરી રહી છે, ત્યારે પાંડેસરા વિસ્તારના વ્યાજખોરો માતા પુત્રનો આતંક સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં રહેતી વ્યાજખોર આશા સોનવણે અને તેના પુત્ર જિગ્નેશ સોનવણેએ શ્રમજીવીને વ્યાજે રૂપિયા આપ્યા બાદ વ્યાજ કરતાં વધુ કિંમત પડાવી લીધા બાદ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી। શ્રમજીવી પાસેથી વ્યાજખોરો માતા પુત્રએ મકાનની ફાઇલ પણ લઈ લીધી હતી। શ્રમજીવીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને જો વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલ તો શ્રમજીવીએ વ્યાજખોરો માતા આશા સોનવણે અને તેના પુત્ર વ્યાજખોર જિગ્નેશ સોનવણે વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।